સુરતના સચિન વિસ્તારમાં 7 તારીખના રોજ રાત્રે 8:30 વાગ્યાના સમયે અજાણ્યા 4 લોકો બંદૂક સાથે સચિનમાં આવેલા શ્રીનાથ જ્વેલર્સમાં લૂંટ કરવા ઘૂસ્યા હતા, જેમાં ફાયરિંગમાં દુકાનના માલિક આશિષભાઈનું મોત થયું હતું। લૂંટ કરીને ભાગતા હતા ત્યારે એક લૂંટારૂ પકડાઈ જતા સ્થાનિકો અને વેપારીઓએ મેથી પાક ચખાવ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો। તેની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ તેમની તબિયત સુધરતા તેને સચિન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી સંવાદદાતા સુનિલ પ્રજાપતિ। જી સુનિલ, હું પૂછવા માંગીશ કે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાકીના ફરાર આરોપીઓને પકડવા પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? જી, ચોક્કસથી તમને જણાવી દઉં કે 7 તારીખની સુરતનો વિસ્તાર સચિન છે। સચિનમાં જે બજાર છે, માર્કેટ વિસ્તાર, તેમાં જૂનો વેપારી શ્રીનાથ જ્વેલર્સની દુકાન હતી, જેમાં 4 લૂંટારુઓ ઘૂસ્યા હતા અને હથિયાર સાથે ઘૂસ્યા હતા। જયારે લૂંટ કરીને લોકો નીકળતા હતા, બાજુની દુકાનમાંથી માલિક નીકળ્યા હતા, તેને રોકવાની કોશિશ કરી ત્યારે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં 2 ફાયરિંગ તેને છાતીના ભાગે લાગતા તેમનું મૃત્યુ થયું હતું સારવાર દરમિયાન। ને આ એક વ્યક્તિ જે દીપક પાસવાન કરીને છે, તેની લોકોએ પકડીને મેથી પાક માર્યો હતો, ત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવામાં આવ્યો હતો। આજે તેની તબિયત સુધારતા કોર્ટ દ્વારા પોલીસે તેની કસ્ટડી લીધી હતી અને એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસને વધુ જાણકારી તપાસના ખબર પડી હતી કે આમાં બીજા જે 3 આરોપી ફરાર છે, તેનું નામ સંજય ચંદ્રદેવ પાસવાન, અવિનાશ રઘુનાથ પાસવાન ને પિન્ટુ રવિન્દ્ર પાસવાન। તેમાં આ જે પકડાયેલા આરોપી છે તેનું નામ દીપક શિવાજી પાસવાન હતું। અને ખાસ કરીને પોલીસે બિહારની ક્રાઇમ બ્રાન્ચ અને બીજી ટીમો બિહાર પહોંચી ગઈ છે અને બિહારના એડ્રેસ માટે તેમની તપાસ શરૂ છે। બિહારથી વહેલી તકે આ આરોપીને દબોચી લેવા પોલીસે પ્રયાસો કરી રહ્યા છે। જી સુનિલ, ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન સમયે લોકોની શું પ્રતિક્રિયા રહી હતી? આ ઘટનાથી લોકો અન્ય જે વેપારી છે તેમાં પરિવાર અને લોકોના અંદર ડરનો માહોલ હતો, લેકિન આરોપી જયારે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવા આવે ત્યારે લોકો એક જુનૂની અને જુસ્સો પણ જોવા મળ્યો। લોકોએ માંગણી કરી કે પોલીસે આ લોકોને ફાંસીની સજા આપે અથવા નહીં આપી શકે તો આ આરોપી અમને સોંપી દે, અમે એને મારી નાખીશું। જે એક નિર્દોષ વ્યક્તિની જાન ગઈ છે, અમારું બાળક, અમારું પરિવારમાંથી વ્યક્તિ ગયું છે, એ અમે સહન નહીં કરી શકીએ। આ ગુસ્સો જોઈને પોલીસે લોકોને શાંતિ કરવા અપીલ કરી હતી। જી સુનિલજી, ધન્યવાદ માહિતી માટે। સમાચારમાં આગળ વાત કરીએ